વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં યુનિટ નંબર 3માં રાજ્ય અને બંધારણીય પર્યાવરણ વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. આજના લેક્ચરમાં આપણે તેના પછીનો ટોપિક રાજ્યના હસ્તક્ષેપના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું. એટલે કે સરકાર દ્વારા અમુક અંશે જે કાંઈ પણ રાજ્યના કાર્યો છે હાથ ધરવામાં આવે છે તેમાં એમની કઈ કઈ સીમા છે, એટલે કે રાજ્યને પોતાના કાર્યો પૂરા કરવા માટે રાજ્યના હસ્તક્ષેપની અમુક મર્યાદાઓ છે એ સરકારે નક્કી કરી હોય તો સરકારે અમુક મર્યાદાઓમાં રહીને પોતાનું કાર્ય છે એ કરવાનું હોય છે. તો એના માટે રાજ્યના હસ્તક્ષેપની કેટલીક સીમાઓ છે કે રાજ્યના હસ્તક્ષેપનું સ્વરૂપ શું છે રાજકીય પર્યાવરણમાં, તેના વિશે આપણે જોવાનું છે. તો કે ભાઈ કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિમાં હંમેશા તેનો વિકાસ થાય, તે ખૂબ ડેવલપ થાય, વિકસિત અર્થતંત્રની સરખામણીમાં આવી શકે તે માટે અમુક અંશે ઉત્પાદનના સાધનોની માલિકી છે એ રાજ્ય હસ્તક એટલે કે સરકારના પોતાના હસ્તક છે એ રાખવામાં આવી હોય છે. તો દેશના આર્થિક જીવનમાં રાજ્યની કામગીરી સર્વવ્યાપી હોય છે, જ્યારે બીજી તરફ મુક્ત અર્થતંત્રમાં રાજ્યની ભૂમિકા મહદ અંશે સુધારાત્મક તરીકે હોય છે. એટલે કે સમાજવાદી અર્થતંત્ર એટલે કે એવું અર્થતંત્ર કે જ્યાં ઉત્પાદનના દરેક સાધનોની માલિકી છે સરકારના પોતાના હસ્તક હોય, ત્યાં દરેક પ્રકારના નિર્ણયો લેવાની જવાબદારી કોની હોય તો કે સરકારની પોતાની હોય. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં શું હોય તો કે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને ભેગા મળીને કાર્ય કરે છે. તો એમાં સરકારની જે ભૂમિકા છે એ મહદઅંશે કેવી હોય, ઓછી હોય છે. દાખલા તરીકે અમેરિકા જેવા દેશમાં રાજ્યનો હસ્તક્ષેપ આર્થિક સ્થિરતા, પૂર્ણ રોજગારીની જાળવણી માટે જરૂર મનાય છે. આમ છતાં આ દેશની અર્થવ્યવસ્થામાં તાજેતરના વર્ષોના ફેરફારમાં સરકારનો રાજ્યનો હસ્તક્ષેપ વિસ્તર્યો છે, જેમ કે આર્થિક પ્રવૃત્તિના વિવિધ ક્ષેત્રોના નિયમન માટે સરકાર તરફથી અમુક નિયમો ઘડવામાં આવે છે. સરકાર તેની નાણાકીય, રાજકોષીય અને શાક નીતિ દ્વારા વસ્તુ અને સેવાના ઉત્પાદન, ભાવ અને વહેંચણીનું નિયમન કરે છે. તો કે અમેરિકા છે એ પણ એક મિશ્ર અર્થતંત્રનું ઉદાહરણ છે. જેમ ભારત એક મિશ્ર અર્થતંત્ર છે કે જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્ર બંને સાથે મળીને કામ કરે છે, એમ અમેરિકા પણ શું છે તો કે અમેરિકા પણ મિશ્ર અર્થતંત્રનું ઉદાહરણ છે. એમાં પણ રાજ્ય સરકાર છે એ દેશમાં આર્થિક વિકાસ માટે તેમજ લોકોને પૂર્ણ રોજગારી મળી રહે એના માટે, લોકોની રોજગારીની વ્યવસ્થા થઈ રહે એ માટે આ દેશમાં છે એ અમુક પ્રકારના નિર્ણયો છે હજી સરકાર દ્વારા જ લેવામાં આવે છે. અને એટલા માટે જ તે સરકારનો કે રાજ્યનો હસ્તક્ષેપ છે એ આજના વર્તમાન સમયમાં તમે જોવા જાઓ તો વિસ્તરી રહ્યો છે. પહેલાં છે એ સરકાર એટલું બધું આર્થિક વિકાસ પર એટલું બધું કોન્સન્ટ્રેટ નહોતી કરતી, એટલું બધું ધ્યાન નહોતા આપતા. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ તો આર્થિક વિકાસમાં દરેક ક્ષેત્રમાં સરકારનું જે ધ્યાન છે, સરકારનું જે કાર્ય છે એ ખૂબ વિસ્તરી રહ્યું છે. તો અમેરિકા જેવા દેશમાં પણ મિશ્ર અર્થતંત્ર છે અસ્તિત્વ ધરાવે છે. ભલે એ વિકસિત અર્થતંત્ર છે છતાં પણ તેમાં સરકાર દ્વારા જે કાંઈ પણ નિયમન કરવામાં આવતું હોય, જેમ કે સરકાર દ્વારા નીતિઓ ઘડવામાં આવતી હોય, જેમ કે નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે, ઉત્પાદન અને સાધનોની વહેંચણી છે કે ભાઈ ખાનગી ક્ષેત્રને કેટલા સાધનોની ફાળવણી કરવી, જાહેર ક્ષેત્રને કેટલા સાધનોની ફાળવણી કરવી, આ દરેક માહિતી છે એનું નિયમન છે એ સરકાર છે એ પોતે કરે છે. અને સરકારે આ બધી જવાબદારી પોતે જાતે સ્વીકારી છે, કારણ કે જો સરકારના હસ્તકમાં જેટલા કાર્યો થાય એટલો દેશનો આર્થિક વિકાસ છે એ ઝડપી થાય. આમ વિકસિત દેશોમાં પણ રાજ્યની ભૂમિકા વધી રહી છે. ટૂંકમાં મુક્ત અર્થતંત્રવાળા વિકસિત દેશોમાં રાજ્યનો ફાળો નિર્ણયાત્મક સ્વરૂપ હોય છે, જ્યારે અલ્પવિકસિત રાષ્ટ્રમાં તેનું સ્વરૂપ પહેલ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું હોય છે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે રાજ્યના હસ્તક્ષેપ એટલે શું તો કે ભાઈ દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી અને પહેલાંના સમય કરતાં વર્તમાન સમયમાં રાજ્યનો હસ્તક્ષેપ છે એ આર્થિક નીતિઓમાં ખૂબ વધ્યો છે. પછી તમારે અમેરિકાનું ને ભારતનું ઉદાહરણ છે એ તમે આપી શકો કે ભાઈ અમેરિકામાં પણ રાજ્યમાં છે એ આર્થિક વિકાસ થાય, રોજગારીની પરિસ્થિતિઓ સર્જાય એ માટે સરકાર છે એ રાજ્ય પર કે સરકાર છે પોતાનો હસ્તક્ષેપ છે, પોતાના કાર્યો છે એનો વિસ્તાર કરી રહી છે. એની પછીનો ક્વેશ્ચન છે કે રાજ્યના હસ્તક્ષેપની સીમાઓ વિશે ચર્ચો. તો કે ભાઈ અથવા તો એમ પણ પૂછાઈ શકે કે રાજકીય પર્યાવરણ અંતર્ગત રાજ્યના હસ્તક્ષેપની અનિવાર્યતા ચર્ચો. એટલે રાજ્યનો હસ્તક્ષેપ તમે સમજી ગયા કે ભાઈ દરેક દેશમાં આર્થિક વિકાસ માટે રાજ્ય સરકાર છે પોતાના નિર્ણયો દ્વારા અમુક નીતિઓ બનાવે છે અને રાજ્યોને કે રાજકીય પર્યાવરણને આગળ ચલાવવા માટેના પ્રયત્નો કરે છે, જેને રાજ્યનો હસ્તક્ષેપ કહેવાય.
તો રાજ્યના હસ્તક્ષેપની સીમાઓ કેટલી છે, તો કે ભાઈ કેટલા અંશે દરેક રાજ્યો છે એ પોતે છે એ અમુક સીમાની અંદર પોતે છે એ દરેક પ્રકારના કાર્યો ઉપર કંટ્રોલ કરી શકે છે. તો એ કેવી સીમા છે એ આપણે જોવાનું છે. તો કે ઉપરોક્ત ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય કે આધુનિક સમયમાં આર્થિક ક્ષેત્રે રાજ્યની દરમિયાનગીરી એક સર્વસ્વીકૃત હકીકત બની ગઈ છે. પરંતુ હવે મુખ્ય પ્રશ્ન એ છે કે રાજ્યનો હસ્તક્ષેપ કેવા પ્રકારનો અને કેટલા પ્રકારનો અને કેટલી હદ સુધી હોવો જોઈએ. બરાબર, આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ આર્થિક વિકાસમાં રાજ્યએ પોતાનો હસ્તક્ષેપ છે એ કરવો જરૂરી છે, કારણ કે તો જ આર્થિક વિકાસ શક્ય બને. તો આધુનિક સમયમાં આપણે એ જોઈ લીધું કે ભાઈ રાજ્યનો હસ્તક્ષેપ અને એની દરમિયાનગીરી છે એ ખૂબ અગત્યની છે, પરંતુ એની સીમાઓ કેટલી હોવી જોઈએ, કેટલી હદ એની હોવી જોઈએ, કેવા પ્રકારનો હસ્તક્ષેપ છે સરકાર કયા કયા કાર્યોમાં છે એ કરી શકે છે. બીજી રીતે કહીએ તો આર્થિક વિકાસમાં રાજ્યના હસ્તક્ષેપની સીમા શી હોઈ શકે તેની મુખ્ય 3 વિચારધારાઓ છે. પહેલું, કેટલાક વિચારકોનો એવો અભિપ્રાય છે કે રાજ્યનો હસ્તક્ષેપ આયોજનનું માળખું તૈયાર કરવા પૂરતો હોવો જોઈએ. હવે જો રાજ્યના હસ્તક્ષેપની સીમાઓમાં પહેલું શું છે, તો કે ભાઈ આ એક 3 પ્રશ્નો છે કે ભાઈ 3 મુખ્ય વિચારધારાઓ છે કે કઈ 3 બાબતોના આધારે રાજ્યોના કાર્યોમાં કે રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં સરકાર પોતે હસ્તક્ષેપ કરી શકે છે. તો કેટલાક વિચારકોનું માનવું એવું છે કે ભાઈ સરકાર છે એને પોતાનું આયોજનનું માળખું તૈયાર કરે ત્યાં સુધી જ પોતાનો હસ્તક્ષેપ છે દરેક કાર્યમાં કરવો જોઈએ. પોતાની દખલગીરી, પોતાની દરમિયાનગીરી છે એ કરવી જોઈએ. સરકારના નિયમોનો સામાન્ય પ્રકાર અને બને તેટલા ઓછા પ્રમાણમાં હોવા જોઈએ. એ દરેક ક્ષેત્રની વાત કરે છે, ખાનગી અને જાહેર બંને ક્ષેત્રની વાત કરે છે કે રાજ્યનો હસ્તક્ષેપ કાં તો એક પ્રકારે આયોજન, એટલે કે દેશ છે એ આખા વર્ષ દરમિયાન આર્થિક વિકાસ માટે કેવા પ્રકારનું આયોજન કરે, કે આયોજનનું માળખું તૈયાર કરવું ત્યાં સુધીનો જ તે દરેક સરકારનો પોતાનો હસ્તક્ષેપ છે એ હોવો જોઈએ. એ પછી ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર પોતાની રીતે ઉત્પાદન છે એ કરી શકે. જોકે સરકારના નિયમોનો સામાન્ય પ્રકારના બને તેટલા ઓછા હોવા જોઈએ. એટલે કે સરકારના જે નિયંત્રણો છે, સરકારના જે અંકુશો છે એ બને ત્યાં સુધી ઓછા હોવા જોઈએ. એ રીતે આયોજનનું માળખું છે આખું તૈયાર થવું જોઈએ. બીજા કેટલાક વિચારકોનો અભિપ્રાય એ મુજબ છે કે રાજ્ય સ્વતંત્ર ભાવતંત્ર પર સીધો હસ્તક્ષેપ કરી ખાનગી સાહસ ઉપર ચોક્કસ અંકુશ મૂકવા જોઈએ. બીજા અમુક લોકો એવું પણ કહે છે કે ભાઈ રાજ્યએ કે સરકારે ભાવતંત્ર ઉપર અંકુશ મૂકી અને ખાનગી ક્ષેત્ર ઉપર છે વધારે પડતો અંકુશ છે એ રાખવો જોઈએ. જાહેર ક્ષેત્રને દરેક પ્રકારની છૂટછાટ આપવી જોઈએ, પરંતુ ખાનગી ક્ષેત્ર છે એને ઘણા બધા અંકુશો, કરવેરાઓ છે એ ભરવા માટેની ફરજો એ બધું પાડવું જોઈએ. એમ કે ભાવતંત્ર ઉપર સીધો અંકુશ હોવો જોઈએ, એટલે કે દરેક વસ્તુના ભાવ નક્કી છે એ સરકાર પહેલાં કરી નાખે, પરંતુ ખાનગી ક્ષેત્ર ઉપર છે એ ચોક્કસ રીતે છે અંકુશ મૂકવો જોઈએ. અને ત્રીજો અભિપ્રાય એ જણાવે છે કે ભાવતંત્ર નાબૂદ કરીને તેના સ્થાને કેન્દ્રીય આયોજન અને અંકુશ તથા ખાનગી સાહસ ઉપર અંકુશ છે એ મૂકવા જોઈએ. તો ત્રીજો અભિપ્રાય કે ત્રીજો મુદ્દો એ છે કે ભાઈ કાં તો રાજ્ય એ છે એ ભાવતંત્ર ઉપર છે એ ધ્યાન, કે ભાવતંત્ર ઉપર છે એ આયોજન કરી, એટલે કે દરેક વસ્તુઓની કિંમત એ પછી કોઈ પણ વસ્તુ હોય, સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ હોય કે ભાઈ મોંઘી વસ્તુઓ હોય કે ઉત્પાદનના સાધનો માટે જે કાંઈ પણ વસ્તુઓ ઉત્પાદન માટે લેવાતી હોય, એ દરેક બાબતો માટે સરકારે છે એક ચોક્કસ આયોજન પહેલેથી તૈયાર કરી દેવું જોઈએ અને તેના પર પણ અંકુશ રાખવો જોઈએ અને ખાનગી ક્ષેત્ર ઉપર પણ અંકુશ રાખવો જોઈએ. ઇન શોર્ટ, રાજ્યની 3 વિચારધારાઓ છે. એક, કાં તો સરકારે આયોજન માટેનું એક ચોક્કસ માળખું તૈયાર કરવું જોઈએ અને પછી પોતાના નિયમો છે એ ઓછા અને બને ત્યાં સુધી લિબરલ રાખવા જોઈએ. બીજું કે સરકારે ભાવતંત્ર કે દરેક વસ્તુઓના ભાવ કે દરેક વસ્તુઓ માટે એક ચોક્કસ નીતિ નક્કી કરી અને ખાનગી ક્ષેત્ર ઉપર વધારે અંકુશ રાખવો જોઈએ. અને ત્રીજું કે ભાઈ ભાવતંત્રના જે કાંઈ પણ ફેરફારો છે એ નાબૂદ કરી દેવા જોઈએ અને ખાનગી ક્ષેત્ર ઉપર છે વધારે અંકુશ રાખવો જોઈએ. તો આ 3 વિચારધારાઓ છે એને ધ્યાનમાં રાખીને સરકાર છે એ કોઈ પણ રાજ્યના કાર્યોમાં છે હસ્તક્ષેપ કરી શકે છે. તો એ પ્રમાણે જોઈએ તો રાજ્યના હસ્તક્ષેપની મુખ્ય 3 વિચારધારાઓ છે. એને ધ્યાનમાં રાખીને અમુક કારણો પણ ઉત્પન્ન થાય છે કે ભાઈ કયા કારણોસર રાજ્યોએ છે એ હસ્તક્ષેપ કરવો જોઈએ. તો કે ધંધામાં રાજ્યના હસ્તક્ષેપના કારણો, એટલે કે સરકારના પોતાના હસ્તક્ષેપના કારણો. શું કામ કે ભાઈ સરકારે પોતાનો હસ્તક્ષેપ છે રાજ્યના કાર્યોમાં કરવો જોઈએ? એના અમુક કારણો છે કે અમુક મર્યાદાઓના કારણે આર્થિક વિકાસ નથી થઈ રહ્યો, તો એ અમુક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ધંધામાં છે એ સરકારે હસ્તક્ષેપ છે એ કરવો અત્યારે અનિવાર્ય બન્યો છે. પહેલું, આર્થિક વિકાસની પ્રક્રિયા અગતિશીલ એટલે શું? તો કે ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ જેમ
ધંધાની દરેક પ્રવૃત્તિઓમાં ફેરફાર આવતો હોય, આર્થિક પ્રવૃત્તિઓમાં ફેરફાર આવતો હોય એ પ્રમાણે ઉત્પાદક પોતાની આર્થિક પ્રવૃત્તિઓમાં ફેરફાર લાવતો નથી. અગતિશીલ એટલે કે શું? એક પ્રકારે જે પ્રમાણે આર્થિક પ્રવૃત્તિઓ કે આર્થિક પર્યાવરણ સાથે કે રાજકીય પર્યાવરણ સાથે બધી પ્રવૃત્તિઓમાં ફેરફાર છે એ આવવો જોઈએ, એ પ્રમાણે આર્થિક વિકાસની પ્રક્રિયામાં પણ ફેરફાર છે એ આવવો જોઈએ. દાખલા તરીકે તેજી હોય, મંદી હોય, આ બધી બાબતો હોય તો એ સમયે તમે તમારા આર્થિક વિકાસની પ્રવૃત્તિઓમાં ફેરફાર ન લાવો ને પહેલાં જે રીતે આર્થિક વિકાસનું કાર્ય કરતા હો એ જ રીતે કરો તો તમને ક્યારેય આર્થિક વિકાસ થાય નહીં, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય નહીં. તો આર્થિક વિકાસની પ્રક્રિયામાં અગતિશીલતા એટલે કે એક પ્રકારે તમે જે કાંઈ પણ પ્રક્રિયા કરો છો એમાં ને એમાં જ આગળ વધો છો, કાંઈક નવું છે એ તમારી આર્થિક વિકાસમાં તમે લાવતા નથી. તો આવી બધી અગતિશીલતાને કારણે પરિસ્થિતિ બદલાય, આર્થિક ફેરફારો આવે તો એના કારણે જે આર્થિક વિકાસની પ્રક્રિયામાં ફેરફાર આવવા જોઈએ એ તમે ફેરફાર નથી લાવતા. એટલા માટે અગતિશીલતા કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં અગતિશીલતા જોવા મળે છે, માટે સરકારે હસ્તક્ષેપ છે એ કરવો પડે છે. બીજું, અર્થતંત્રના આયોજનમાં ખામી. તો કે ભાઈ અર્થતંત્રમાં જે આયોજન થયો છે એ આયોજનમાં જ તે છે એક પ્રકારે શું છે, ખામી છે, જેના કારણે ધંધાનું છે એ પ્રોપર નિયંત્રણ કે નિયમન થતું નથી. તો કે ભાઈ જે તમે આયોજન તૈયાર કરો છો એ આયોજન એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે જેના કારણે તમે આર્થિક વિકાસ છે સરળતાથી ઝડપથી કામ કરી શકો આર્થિક વિકાસ પર. પરંતુ એવું થાય છે કે ભાઈ આધુનિક અર્થતંત્ર આયોજિત અર્થતંત્ર હોવું જોઈએ. આયોજનની ગેરહાજરીમાં દેશના ભયસ્થાનો ઉદ્ભવે છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાઈ આયોજનમાં ખામી હોય છે, આયોજન છે એ વ્યવસ્થિત નથી કરી શકતા, એટલા માટે સરકારે છે હસ્તક્ષેપ કરવો અનિવાર્ય બને છે. જો પહેલેથી જ આર્થિક વિકાસ માટે એક ચોક્કસ આયોજન તમે તૈયાર કર્યું હોય તો એ પ્રમાણે કાર્ય ચાલતું હોય તો આ તમારે એટલી બધી દરમિયાનગીરી છે એ રાજ્યોને કે સરકારને કરવાની રહેતી નથી. ત્રીજું, સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ. તો કે ભાઈ જે કાંઈ પણ સાધનો છે તમારા ધંધામાં ઉત્પાદન માટેના, એ સાધનોનો છે એ દુર્વ્યય ન થવો જોઈએ, એનો બગાડ ન થવો જોઈએ, પરંતુ એનો ચોક્કસ આપણો વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, ઉત્પાદનનો વિકાસ થાય, આપણને નફો મળે, આપણને ફાયદો થાય, એવી રીતે દરેક સાધનોનો ઉપયોગ કે કાર્યક્ષમ રીતે થવો જોઈએ. એટલા માટે થવો જોઈએ તો જો તમે નફો કરશો, જો તમારા સાધનો વ્યવસ્થિત વપરાશે તો તમારું ઉત્પાદન ખૂબ વધશે. ઉત્પાદન વધે એ પ્રમાણમાં તમારું વેચાણ પણ વધશે, અને વેચાણ વધશે તો ઓટોમેટિક છે એ કંપનીને કે ઉદ્યોગને કે ધંધાને છે એ નફો થાય, અને નફો થાય તો એનો ડાયરેક્ટ ફાયદો છે એ આપણા દેશના આર્થિક વિકાસને થાય. એટલે કે સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, જે કાંઈ પણ સાધનો તમે ધંધામાં વાપરો છો એનો ઉપયોગ કાર્યક્ષમ થવો જોઈએ. જો એનો કાર્યક્ષમ ઉપયોગ ન થાય તો એના માટેનું આયોજન પણ સરકારે છે, એના માટેના આયોજન માટે સરકારે છે અમુક અંશે છે તમારે કાર્યોમાં હસ્તક્ષેપ છે કરવો પડે છે. પછી છે ચોથું, ખાનગી ક્ષેત્રે નિયમનના કે નિયંત્રણના યોગ્ય કાયદાઓ. તો કે ભાઈ આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં મિશ્ર અર્થતંત્ર છે એ કાર્ય કરે છે. તો મિશ્ર અર્થતંત્ર કાર્ય કરે છે એ માટે સરકારે છે અમુક પ્રકારે ધંધામાં, ખાસ કરીને ખાનગી ધંધાઓમાં છે પોતાનો હસ્તક્ષેપ છે કરવો પડે છે. શું કામ? તો કે ભાઈ ઘણી વખત છે એ ખાનગી ક્ષેત્ર છે અમુક નિયમોનું છે એ પાલન નથી કરતું ને લોકો સાથે અન્યાય થતો હોય. તો આવું ન થાય એ માટે રાજ્ય છે હસ્તક્ષેપ કરી શકે છે કે ભાઈ ખાનગી ક્ષેત્રે જે કાંઈ પણ યોગ્ય નિયમો કે કાયદાઓ ઘડ્યા છે, દરેક ઉત્પાદકે કે દરેક ધંધો કરતી પેઢીએ એ દરેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને એક રીતે જે કાંઈ પણ વસ્તુનું એ વેચાણ કરે છે એમાં લોકોને સાથે અન્યાય ન થવો જોઈએ અને ગ્રાહકોનું શોષણ પણ ન થવું જોઈએ. એ દરેક કાયદાઓને ધ્યાનમાં રાખી અને એ દરેક કાયદાઓનું ખાનગી ક્ષેત્રએ પાલન કરવું જોઈએ અને એ પ્રમાણે છે પોતાનું કાર્ય કરવું જોઈએ. પછીનું છે પાંચમું કે ઉત્પાદન અંગેના નિર્ણયોમાં. તો કે ભાઈ ઉત્પાદન અંગેના નિર્ણયોમાં પણ સરકાર છે થોડા ઘણા અંશે હસ્તક્ષેપ છે કરી શકે છે. કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં કયા સ્થળે ઉત્પાદન થાય, તેની વહેંચણી લોકો વચ્ચે કેટલી સમાન ધોરણે થાય છે, તે માટે રાજ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં દરમિયાનગીરી કરવી પડે છે. તો કે ભાઈ તમે કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરો છો, કેવી પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરો છો, સમાજમાં રહેતા લોકોને તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એનાથી કોઈ પ્રકારનું નુકસાન કે એવું કાંઈ થતું નથી ને, વસ્તુની કિંમત છે એ તમે તમારી રીતે રાખો છો કે ભાઈ લોકો કે ગ્રાહકોની આવકને ધ્યાનમાં રાખીને કે એમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત છે એ તૈયાર કરો છો. તો આવા ઉત્પાદન અંગેના નિર્ણયો માટે પણ સરકાર છે હસ્તક્ષેપ કરે છે. કેટલું પ્રમાણે કેવું ઉત્પાદન કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એ દરેક બાબતોની માહિતી છે. લોકોનું જીવન ધોરણ. તો કે ભાઈ લોકોનું જીવન ધોરણ છે એને ધ્યાનમાં રાખીને પણ સરકાર છે અમુક અંશે
ખાનગી ક્ષેત્ર કે જાહેર ક્ષેત્રના કાર્યોમાં છે હસ્તક્ષેપ કરે છે. લોકોનું જીવન ધોરણ કેટલા પ્રમાણમાં સુધારવા પામ્યું છે તે જાણવા માટે વ્યક્તિદીઠ વસ્તુનો વપરાશ, સ્ટીલની વપરાશ કે અન્ય માપદંડો હોય છે. લોકોને જરૂરી વપરાશ માટે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં મળી રહી છે તે જાણવું પણ જરૂરી બન્યું છે. લોકોનું જીવન ધોરણ સુધરે છે કે નહીં, તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદન દ્વારા લોકોનું જીવન ધોરણ સુધરે છે, લોકો જીવન ધોરણ સુધરે એ પ્રમાણે પોતાની વસ્તુનો વપરાશ કરતા હોય છે. જેમ કે નીચી આવક ધરાવતા લોકો હોય તો એટલી બધી પ્રમાણમાં પ્રાથમિક જરૂરિયાતો ઉપર વધારે ધ્યાન આપતા હોય, જ્યારે જે લોકો પૈસાવાળો વર્ગ છે કે મધ્યમ વર્ગ છે એ લોકો પ્રાથમિક જરૂરિયાત સિવાયની અન્ય જરૂરિયાતો ઉપર છે વધારે ધ્યાન આપતા હોય. તો લોકોનું જીવન ધોરણ છે એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે કે નહીં એ પણ સરકાર જોવે છે, અને સાથે સાથે વસ્તુની કિંમતો પર કાબૂ રાખવો, ફુગાવાની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરવું કે જેથી લોકોનું જીવન ધોરણ સુધરતું હોય એ પ્રમાણે લોકોને આ બધી વ્યવસ્થાઓ છે કે કિંમત છે એના ઉપર કાબૂ હોય, કિંમત ઉપર સ્થિર કિંમત હોય, ફુગાવો ન હોય તેવા સમયે લોકોનું જીવન ધોરણ પણ સારું એવું સુધરે છે. પછી છે રાજ્યના માલિકી હક્કો વચ્ચે કે રાજ્યના માલિકી હક્કો વિશેષ સ્પષ્ટ. રાજ્યએ કઈ કઈ જગ્યાએ પોતાનું કાર્યો છે એ કરવા જોઈએ એ માટેનો એક તેમના હક્કો માટેનું માહિતી પણ એમને સ્પષ્ટ કરવી જોઈએ. ભૂતકાળમાં રાજ્યો માત્ર કાયદાઓ અને વ્યવસ્થાઓને જાળવવા પૂરતી જ ફરજ બજાવતા હતા, પરંતુ હવે આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થવા પામ્યો છે. એક કલ્યાણ રાજ્યના આદર્શને સિદ્ધ કરવા માટે પણ રાખે જે ધંધાની એકમની પ્રવૃત્તિઓની દરમિયાનગીરી કરવી પડે છે. રાજ્યના બદલાતા જતા આર્થિક પરિણામો અનુસાર કેટલાક નિયમો પણ બદલવા પડે છે. આમ વર્તમાન રાજ્યનો ફાળો આર્થિક વિકાસની પ્રવૃત્તિમાં વધવા પામ્યો છે. તો કે ભાઈ પહેલાંના સમયમાં માત્ર દેશમાં કાયદો બરાબર ચાલે છે કે નહીં, વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં, દરેક કાર્યો છે એ વ્યવસ્થિત ચાલે છે કે નહીં એટલા પૂરતું જ તે સરકારનું કામ છે એ નિશ્ચિત હતું. પરંતુ હવે આપણે દરેક ક્ષેત્રમાં છે એ ખાનગી જાહેર ક્ષેત્ર એવા બે વિભાગો પાડ્યા. દરેક રાજ્યો છે એને પોતાના આર્થિક વિકાસ માટે અલગ અલગ નીતિઓ છે એ બનાવવા માંડ્યા છે. તો આ બધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સરકારે પોતાના હક્કો વિશે પણ સ્પષ્ટતા છે કરવી જોઈએ. હવે સરકાર છે આર્થિક નીતિ આખી પોતે બનાવે છે, નાણાકીય નીતિ બનાવે છે, બજેટ દર વર્ષે બહાર પાડે છે. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા સરકાર છે એ પોતાના હક પહેલેથી સ્પષ્ટ કરી દે છે દરેક ક્ષેત્ર માટે, અને એ પ્રમાણે છે એ કાર્યો થાય છે. તો સરકારે પોતાના પહેલાં હકોની સ્પષ્ટતા કરવી જોઈએ અને એ પછી આર્થિક વિકાસમાં પોતાની દરમિયાનગીરી કે પોતાનો હસ્તક્ષેપ ક્યાં ક્યાં કરવો એ નક્કી કરવું પડે છે. આ માટે રાજ્યએ સોનાની ખાણ, ધાતુની ખાણો વગેરે રાજ્યના માલિકી હક્કો રાખી તેમાં જરૂરી નાના સાધનોની પ્રાપ્તિ કરે છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ સંરક્ષણના સાધનો છે, પછી અમુક ક્ષેત્રે હજી સરકારનો પોતાનો હક છે, રેલવે છે, આ બધા જાહેર ક્ષેત્રો ઉપર સરકારનો પોતાનો હક છે. તો આ દરેક હકોની સ્પષ્ટતા છે એ રાજ્યોએ કે સરકારે છે એ કરવી જરૂરી છે. પછી છે 8મું વિકાસના યોગ્ય પગલાઓ. તો કે ભાઈ આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસની સાથે સાથે આપણી દરેક સામાન્ય જરૂરિયાતો કે ભાઈ લોકોની જે સામાન્ય જરૂરિયાતો છે એ પણ સંતોષાય. વાહન વ્યવહારની સુવિધા વધે, સંદેશા વ્યવહારની સુવિધા વધે, ઉર્જા, બળતણ, લોખંડ, પોલાદ, ભારે યંત્રોની સામગ્રી બનાવતા ઉદ્યોગો, આ બધા જ લોકો, આ બધી જ માહિતી એવી છે કે ભાઈ જેનો ઉપયોગ આપણે રોજબરોજના જીવનમાં કરીએ છીએ. એની સાથે સાથે ધંધામાં વ્યાપાર વધે, રોજગારી વધે, એ બધું થાય એ માટે પણ વિકાસ માટેના યોગ્ય પગલાઓ પણ સરકારે છે એ લેવા જોઈએ. એક તો ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થાય, રોજગારીની તકોનું સર્જન થાય, દેશના જે ચાવીરૂપ અને પાયાના ઉદ્યોગો છે એનો પણ વિકાસ થાય. આ દરેક માહિતી છે એ આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. વાહન વ્યવહાર સાધનો છે, ઉત્પાદનના સંદેશા વ્યવહારના સાધનો છે, બળતણ છે, લોખંડ પોલાદ છે, આ બધા જ ઉદ્યોગો છે એમાંથી અમુક અંશે છે દરેક ઉદ્યોગોની માલિકી સરકારની પોતાની હોય છે. તો એના વિકાસ માટે પણ સરકારે યોગ્ય પગલાઓ લેવા જોઈએ. તો આ વાત થઈ કે ભાઈ રાજ્યનો હસ્તક્ષેપ એટલે શું અને રાજ્યના હસ્તક્ષેપની સીમાઓ અથવા તો રાજકીય પર્યાવરણ અંતર્ગત રાજ્યના હસ્તક્ષેપની અનિવાર્યતા ચર્ચો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.